પર્યાવરણમાં પાઠ 21 જેવા પિતા તેવી દીકરી. આ પાઠમાં આપણા પરિવારના સભ્યો એનો આપણી સાથેનો સંબંધ અને આપણામાં પરિવારના કયા સભ્યના કયા લક્ષણ છે તેના વિશેની ચર્ચા છે. ઘણા સંબંધ એવા હોય છે જે સમજવા થોડા અઘરા પડતા હોય છે. આપણને કોઈ પૂછે કે તમે કોના મમ્મીના પપ્પાની દીકરી, તો એ સમજવું અઘરું પડે. કોના મમ્મીના પપ્પાની દીકરી કે દીકરો. તમને કોઈ પૂછે કે તમે કોના મમ્મીના પપ્પાના દીકરા છો કે દીકરી છો, તો એનો જવાબ થાય ભાણિયા. આપણા બહેનનો દીકરો હોય તો એ ભાણિયો કહેવાય આપણો. તો એ ભાણિયાની મમ્મી એ આપણી બહેન થઈ, એના પપ્પા એ આપણા પપ્પા થયા, તો એના દીકરા અથવા દીકરી છીએ આપણે. તો આમ આ સંબંધ અમુકવાર થોડા સમજવા અઘરા પડતા હોય છે. પેજ નંબર 194 પર જોઈએ આપણે બધા કેવી રીતે સંબંધિત છીએ. નીલમ સમીર સાથે રમવા લાગી. નીલમ છે એ એના ભાણેજ સાથે એટલે કે સમીર સાથે રમવા લાગી. તેની માતાએ કિરણને બોલાવી અને કહ્યું, જો મારી નીલમના વાળ તારા જેવા છે. કિરણ એટલે નીલમની મમ્મીની માસી બેન છે. તો એને બોલાવીને કહે છે કે જો નીલમના વાળ એટલે મારી દીકરીના વાળ તારા જેવા છે, જાડા, વાંકડિયા અને કાળા. એટલે આપણા વાળ, આંખ, નાક, કાન એ પરિવારના કોઈ સભ્ય જેવું હોય છે. તો એવું અહીંયા નીલમના વાળ છે એ એના મમ્મીના બેન જેવા છે. કિરણ જેવા છે. સારું છે કે તેના વાળ મારા જેવા નથી, સીધા, મુલાયમ અને બદામી. એટલે નીલમના માતાના વાળ છે એ સીધા, મુલાયમ અને બદામી છે. નીલમના નાની હસ્યા અને કહ્યું, હા, શું તે વિચિત્ર નથી? અમારા બહેનોના વાળ જાડા હતા અને હવે અમારી બીજી પેઢીના વાળ અમારા જેવા જ છે. નીલમ આ બધું સાંભળતી હતી. તેણે વિચાર્યું, અમે બધા દૂરના સગા સંબંધીઓ છીએ, પરંતુ અમે બધા ઘણી બધી રીતે એક જેવા છીએ. શોધી કાઢો, શું નીલમના વાળ તેની નાની જેવા વાંકડિયા છે? હવે તમે તમારા ભાઈ કે બહેનમાં કોઈ ખાસ લક્ષણો જુઓ, જેમ કે આંખોનો રંગ, ગાલમાં પડતા ખંજન, ઊંચાઈ, પહોળું અને તીક્ષ્ણ નાક, અવાજ વગેરે. આ લક્ષણ માતા તરફથી છે કે પિતા તરફથી આવ્યું છે તે પણ જુઓ. એક ઉદાહરણ આપ્યું છે તે મુજબ આ કોષ્ટક તમારી નોટબુકમાં બનાવો અને માહિતી ભરો. તો ખાસ લક્ષણ પહેલું આપ્યું છે નીલમના વાંકડિયા વાળ. તો એ જ રીતે તમારે પણ તમારા વિશે લખવાનું છે. તમારું કોઈ લક્ષણ અથવા તો તમારા ભાઈ બહેનનું લક્ષણ લખવાનું, અને એ લક્ષણ કોના જેવું છે, પછી એ લક્ષણ કોના તરફથી આવ્યું કહેવાય, માતા તરફથી કે પિતા તરફથી. જેમ અહીંયા નીલમના વાંકડિયા વાળ એ તેની નાની જેવા છે, પણ નાની એટલે મમ્મીના મમ્મી, એટલે કોના તરફથી આવ્યું? તો માતા તરફથી. વાંકડિયા વાળ નાની જેવા છે, પણ એ લક્ષણ માતા તરફથી કહેવાય, કારણ કે માતાની માતા એ નાની છે. તો એવી રીતે તમારે પણ લખવાનું છે. ધારો કે તમે આવું લખ્યું કે મારા ભાઈનું નાક, બાજુમાં લખ્યું પિતાજી જેવું છે, તો એ કોના તરફથી આવ્યું? તો પિતા તરફથી. બરાબર. પછી બીજું લખ્યું તમે મારો અવાજ,
બાજુમાં લખ્યું દાદા જેવો, અવાજ કેવો છે તમારો? તો દાદા જેવો. તો દાદા જેવો એટલે દાદા એટલે પિતાના પિતા, તો એ પિતા તરફથી આવ્યું તો તમારે પિતામાં લખવાનું ખરાનું નિશાન પિતામાં કરવાનું. પછી તમે લખશો મારી બહેનના વાળ કોના જેવા? તો મમ્મી જેવા. તો એ કોના તરફથી આવ્યું કહેવાય? મમ્મી જેવા છે એનો કે માતા તરફથી લક્ષણ આવ્યું. પછી લખ્યું હોય કે ભાઈ મારી આંખો કોના જેવી? તો નાના જેવી છે. મારી આંખો નાના જેવી, પણ નાના એટલે કોણ? માતાના પિતા, મમ્મીના પપ્પા, તો એ માતા તરફથી આવ્યું લક્ષણ. બરાબર. મારી બેનના ગાલમાં પડતા ખંજન, કેટલીક વાર વ્યક્તિની ગાલમાં ખાડા પડે જેને આપણે ખંજન કહીએ છીએ. તો મારી બહેનના ગાલમાં પડતા ખંજન કોના જેવા છે? તો કે દાદી જેવા. પણ દાદી એટલે પિતાની માતા, એટલે પિતા તરફથી આવ્યું કહેવાય. તો મારી બહેનના ગાલમાં પડતા ખંજન દાદી જેવા છે, જે લક્ષણ પિતા તરફથી આવ્યું છે. મારા ભાઈનો ચહેરો નાની જેવો છે. નાની એટલે મમ્મીની મમ્મી, એનો જ ક્યાં લક્ષણ? માતા તરફથી આવ્યું છે. બરાબર. તો તમે આ રીતે તમારા ભાઈના કે બહેનના લક્ષણ લખવાના. એની બાજુમાં એ કોના જેવા છે લખવાનું. નાના, નાની, મમ્મી, પપ્પા, કાકા, મામા. અને કોના તરફથી? જો એ દાદા દાદી કાકા તરફથી હોય તો પિતા તરફથી કહેવાય. બરાબર. દાદા દાદી કાકા જેવા હોય તો પિતા તરફથી કહેવાય. પણ નાના નાની કે મામા કે માસી જેવા હોય તો માતા તરફથી લખવાનું રહેશે. તો એવું તમે કોષ્ટક બનાવશો જાતે અને બતાવશો. તમે તમારા પરિવારમાં સૌથી નાના બાળકને જોયું છે? બાળકની આંખો, નાક, વાળ કે આંગળીઓ પરિવારના કોના જેવા છે? તેમના નામ લખો. બરાબર. તો તમારા પરિવારમાં કોઈ નાનું બાળક આવ્યું હોય તો એના વિશે લખવાનું છે. ધારો કે તમારા મોટા ભાઈના ત્યાં દીકરી કે દીકરો આવ્યો હોય, અથવા મોટી બહેનના ત્યાં દીકરો કે દીકરી આવ્યો હોય તો એના વિશે લખવાનું. ધારો કે તમે લખ્યું પિતરાઈ ભાઈની દીકરી. પિતરાઈ ભાઈની દીકરી એટલે તમારા મોટા પપ્પાની દીકરાની દીકરી. મોટા પપ્પાનો દીકરો એ તમારો પિતરાઈ ભાઈ થાય અને એમની દીકરી. અથવા તમારા કાકાના દીકરાની દીકરી એ પણ તમારી ભત્રીજી એટલે પિતરાઈ ભાઈની દીકરી કહેવાય. તો પિતરાઈ ભાઈની દીકરી કૌંસમાં ભત્રીજી. હવે એના કયા લક્ષણ આપણે લખવાના છે? તો આંખ, નાક, વાળ અને આંગળીઓ વિશે લખવાનું છે. તો ધારો કે તમે લખ્યું કે એ ભત્રીજીની આંખો મમ્મી જેવી છે. ભત્રીજીની આંખો મમ્મી જેવી છે, તેના મમ્મી જેવી. ભત્રીજીની આંખો તેના મમ્મી જેવી એટલે તમારા ભાભી જેવી કહેવાય. પછી એનું નાક તો એના પપ્પા જેવું છે, એટલે તમારા પિતરાઈ ભાઈ જેવું. નાક પપ્પા જેવું છે તેના. વાળ છે એ તેના મમ્મી જેવા છે, વાંકડિયા. અને આંગળીઓ એ તેના નાની જેવી છે. તો આ રીતે પિતરાઈ ભાઈની દીકરી કૌંસમાં ભત્રીજી, એની આંખો એના મમ્મી જેવી, નાક એના પપ્પા જેવું, વાળ એના મમ્મી જેવી અને આંગળી એના નાની જેવી. તો એવું તમે તમારી રીતે લખશો. આ તો મેં એક ઉદાહરણ આપ્યું, પણ તમારે તમારા પરિવારના કોઈ સભ્યના ત્યાં નાનું બાળક હોય તો એને જોઈ એના આંખો, નાક, વાળ અને આંગળી વિશે લખવાનું કે કોના જેવા છે. બરાબર. નીલમના વાળ તેની નાની જેવા જાડા અને વાંકડિયા છે. નીલમની માતાના વાળ સીધા, બદામી અને મુલાયમ છે. તમારા વાળ કેવા છે? કાળા કે બદામી, તૈલી કે સૂકા? તો આમાંથી તમારે તમારા વાળ જેવા હોય એવું લખવાનું. ધારો કે કોઈ લખે કે મારા વાળ કાળા અને
તૈલી છે. કોઈ એવું લખે કે મારા વાળ બદામી અને સૂકા છે, બરાબર. કાળા અને તૈલી અથવા બદામી અને સૂકા એમ તમારે લખવાનું રહેશે. તો આ રીતે પેજ નંબર 194 ઉપર એક કોષ્ટક જે આપ્યું છે એવું તમારે તમારા પરિવારના સભ્યો એટલે તમારા ભાઈ બહેન અને તમારા વિશે લખવાનું, એનું લક્ષણ કોના જેવું છે લખવાનું અને કોના તરફથી આવે છે તે લખવાનું. પછી નીચે જે 2 પ્રશ્ન છે એના જવાબ તમારે લખવાના રહેશે.